જય શ્રી રામ મિત્રો, આજે પાલનપુરની અંદર જે પાલનપુરના ગૌભક્તો એ બધા ભેગા થઈ અને કીડીઓ માટે કીડિયાતરું બનાવી રહ્યા છે. તો કીડિયાતરું બનાવવા માટે શું શું વસ્તુ જોઈશે ને કેવી રીતે કીડિયાતરું બને છે એ બધું તમને આ વિડીયોની અંદર લાઈવ બતાવીશ. તો તમે જોઈ શકો છો અંદર કે અહીંયા આગળ અમારા સતીશભાઈ ગૌસેવક આટલો બધો ગોળ ભાગી રહ્યા છે. એના પછી તમે જોઈ શકો છો કે આ છે એકદમ વ્હાઈટ તલ છે અને એના પછી આ છે બધું કોપરાનો બૂરો અને આ છે બાજરીનો ભરડો છે બધો. અને મિત્રો જો આ તેલ તૈયાર થઈ ગયું છે, એના અંદર ગોળ નાખી અને પછી કીડિયાતરું બનાવશું. અને કીડિયાતરું કઈ કઈ જગ્યાએ પાલનપુરની અંદર પૂરીએ છીએ એ પણ તમને આ વિડીયોની અંદર અમે પૂરું બતાવશું. અને તેલ અન્ય કેવું વાપર્યું છે એ તમને બધું બતાવીએ છીએ, જોઈ શકો તમે. આ છે અમારા પાલનપુરના બધા ગૌ ભક્તો. અને જો અમારા સતીશભાઈની સેવા જો ખાલી તમે જોઈ શકો છો. આ હાર્દિકભાઈ, રવિભાઈ છે અમારા પાલનપુરના ગૌ ભક્તો છે બધા. જો મિત્રો તમે તૈયાર થઈ રહ્યું છે. આપણે જે બોલા હતા આપણે બે વ્યક્તિ આપણે લાયા સેવા કરો તો ગોળ થોડો ઝાડો કરો, જેવું બનાય એવું જણાવજો. મસ્ત ઘંટી આડી દુખી નહીં જોતા આ બધી વસ્તુ નાખે ને એનો વિડીયો પાસ કરે. ખાલી બોર્ડ મને પેલા આ ભીના પડ્યા પકડ પકડ. આગળ પડી છે.
મિત્રો કીડિયારનું એક ગાણ તૈયાર થઈ ગયું છે, જે કમ્પ્લીટ રીતે તૈયાર થઈ ગયું છે. એના અંદર બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને ઠંડુ કરવા માટે અહીં મૂક્યું છે. હવે પાછું એને ઘંટીની અંદર દળી અને પછી કીડીઓને આપવામાં આવશે. તો તમે જોઈ શકો.